શહેર વારાણસીમાં ઈસ 1828માં એક બાળકીનો જન્મ થયો. તેનું નામ હતું મણિકર્ણિકા. કોઈને ખબર નહોતી કે આ નાનકડી બાળકી એક દિવસ બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી નાખશે. નાની વયે જ તેની માતાનું અવસાન થયું, પણ ભયમાં વધવા બદલે તે શક્તિમાં વધી. તેના પિતા પેશવા બાજીરાવ આઈના દરબારમાં સેવા આપતા હતા. ત્યાં નાની મનુએ એવી વસ્તુઓ શીખી જે તે સમયની છોકરીઓ માટે અસામાન્ય હતી. તે ઘોડેસવારી શીખી, તે ધનુષ્ય બાણ ચલાવવું શીખી, તે તલવાર ચલાવવી શીખી. જ્યારે અન્ય બાળકો ગુડિયાઓ સાથે રમતા હતા, મનુ એક યોદ્ધા જેવી તાલીમ લઈ રહી હતી. માત્ર 14 વર્ષની વયે તેણીએ મહારાજા ગંગાધર રાવ સાથે લગ્ન કર્યા, જે ઝાંસીના રાજા હતા. તેણી બની રાણી લક્ષ્મીબાઈ, ઝાંસીની રાણી. થોડા સમય માટે જીવન શાંતિપૂર્ણ લાગ્યું, પણ નસીબે બીજું જ નક્કી કર્યું હતું. તેણાનો નવજાત પુત્ર થોડા સમયમાં જ મૃત્યુ પામ્યો. મહેલ શોકમાં ગરકાવ થઈ ગયો. પછી રાજા એક પુત્ર દત્તક લીધો, દામોદર રાવ. પણ બાળક મોટું થાય એ પહેલા જ ફરી દુઃખ આવી પડ્યું. રાજાનું અવસાન થયું, અને હવે એક યુવાન વિધવા દુનિયાના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય સામે એકલી ઊભી હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લોર્ડ ડલહૌસીના નેતૃત્વ હેઠળ એક ક્રૂર નીતિ લાગુ કરી, ડોક્ટ્રીન ઓફ લેપ્સ. તે મુજબ દત્તક લીધેલા પુત્રોને રાજ્ય વારસામાં મળતું નહોતું. ઝાંસી કબજે થશે. બ્રિટિશોએ તેને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો, પણ રાણી અડગ રહી, અને તેણે કહ્યું, મેં મારી ઝાંસી નહીં આપું. આઈ શેલ નોટ સરેન્ડર માય ઝાંસી. આ શબ્દો ગુસ્સો નહોતા, તે આગ હતા. પછી આવ્યું 1857. ભારત બળવો કરી ઉઠ્યું, અને બ્રિટિશ સેનાએ સર હ્યુ બ્લો કર્યો. તોપો ગરજી ઉઠ્યા. ધુમાડાથી આકાશ ઢંકાઈ ગયું. પણ લક્ષ્મીબાઈ તોફાનજી સેનાનું નેતૃત્વ કર્યું. જ્યારે બ્રિટિશ સેનાએ સર હ્યુ રોઝના નેતૃત્વ હેઠળ 1858માં ઝાંસી પર હુમલો કર્યો. તોપો ગરજી ઉઠ્યા. ધુમાડાથી આકાશ ઢંકાઈ ગયું. પણ લક્ષ્મીબાઈ તોફાન જેવી લડી. અઠવાડિયા સુધી તેણે કિલ્લાની રક્ષા કરી. અંતે દિવાલો તૂટી પડી. પણ અહીંથી દંતકથાનો જન્મ થાય છે. એક અંધારી રાતે તેણે પોતાના નાનકડા પુત્રને પીઠ પર બાંધી દીધો, ઘોડા પર સવાર થઈ, અને ઝાંસીના કિલ્લાની દિવાલ પરથી ઝંપલાવ્યું. તે બચી ગઈ. પરાજિત રાણી તરીકે નહીં, પણ આગામી યુદ્ધ માટે તૈયાર યોદ્ધા તરીકે. તેણીએ તંટિયા ટોપ સાથે હાથ મિલાવ્યો અને ગ્વાલિયર પર કબજો કર્યો. બ્રિટિશોએ ફરી હુમલો કર્યો. 18 જૂન 1858ના રોજ કોટાકી સરાયના યુદ્ધભૂમિ પર રાણી લક્ષ્મીબાઈએ પોતાનું અંતિમ યુદ્ધ લડ્યું. ઘાયલ, લોહીલુહાણ છતાં નિર્ભય. તેણે વિનંતી કરી નહીં, તેણે પીછેહટ કરી નહીં. તે સૈનિકની જેમ શહીદ થઈ. તે ફક્ત 29 વર્ષની હતી. બ્રિટિશોએ વિચાર્યું કે તેની વાર્તા ત્યાં પૂર્ણ થઈ ગઈ, પણ તેઓ ખોટા હતા. તે બની હિંમતનું પ્રતીક, સ્વતંત્રતાનું પ્રતીક, પ્રતિકારનું પ્રતીક. કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણ એ પોતાની પ્રખ્યાત પંક્તિઓમાં તેને અમર બનાવી. ખૂબ લડી મર્દાની, वो તો ઝાંસી વાલી રાની હતી, અને આજે પણ તેની પ્રતિમા ઊંચી ઊભી છે. તલવાર ઊંચી, પીઠ પર બાળક. સદાય ભારતને યાદ અપાવે છે કે બહાદુરીનો કોઈ લિંગ નથી, અને સ્વતંત્રતા બલિદાન માંગે છે. તે ફક્ત રાણી નહોતી, તે એક ક્રાંતિ હતી. તે હતી રાણી લક્ષ્મીબાઈ.